ભગવદ્ ગીતા છે માણસના મોહને દૂર કરે છે. જરા ભાગવત કથા કેવી છે? ભગવદ્ ગીતા મોહને દૂર કરે, જ્યારે ભાગવત શોક, મોહ અને ભય ત્રણેયની નિવૃત્તિ કરે છે. યસ્યામ વૈ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસ શોક મોહ ભયાપહ. જે આપણે શ્રવણ કરી રહ્યા છે એનું બીજ, મૂળ પુરુષ સ્વયં કૃષ્ણ છે. આ કથા ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ પ્રગટ કરાવનારી, શોક, મોહ અને ભયને દૂર કરનારી. જો પ્રથમ 4 સ્કંદ છે એ માણસના શોકની નિવૃત્તિ કરનારા છે. દ્વિતીય સ્કંદમાં વ્યાસજી અને બ્રહ્માજીનો શોક દૂર થયો. તૃતીય સ્કંદમાં વિદુરજી અને મૈત્રેયજીનો. ચતુર્થ સ્કંદમાં પ્રચેતાઓનો શોક રુદ્ર ગીતા દ્વારા નારદજીએ દૂર કર્યો. 5 થી 8 સ્કંદ છે મોહની નિવૃત્તિ કરનારા છે. 5મા સ્કંદમાં ભરતજીના મોહની નિવૃત્તિ કરી. ભરતજી રૌગણ રાજાનો સંવાદ છે, ભવાટવીનો ઉપદેશ આપી રૌગણ રાજાના મોહની નિવૃત્તિ કરી. 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ અને ચિત્રકેતુ રાજાના મોહની નિવૃત્તિ કરી. પ્રસંગ આવે છે ચિત્રકેતુ એ રાજાને 8 રાણીઓ હતી, કોઈ સંતાન નહીં. નારદજી પધાર્યા. નારદજીને વિનંતી કરી કે આશીર્વાદ આપો, અમારે ત્યાં પુત્રનો જન્મ થાય. નારદજી કહે છે, રાજા પુત્રનો મોહ ન કર. કેમ કે આ દુનિયામાં ઘણા લોકો સંતાન માટે રડે છે અને ઘણા સંતાનના કારણે રડતા હોય છે. પુત્ર તારા દુઃખનું કારણ બનશે. ના માન્યા, અતિશય મોહ થયો, પ્રસાદ આપ્યો. કોઈ પણ એક રાણીને ખવડાવો. 8 માંથી એક રાણીને પ્રસાદ ખવડાવ્યો અને સુંદર પુત્રને જન્મ આપ્યો. એ બાળક તેજસ્વી, બહુ સુંદર. બીજી 7 રાણીઓને ઈર્ષા થઈ, ભોજનમાં ઝેર આપી પેલા પુત્રને મારી નાખ્યો. અને પુત્રના મોહમાં રાજા વિલાપ કરવા લાગ્યો. એ સમયે અંગીરા ઋષિ અને નારદજી ત્યાં આવ્યા. નારદજી કહ્યું, રાજા મેં તને પહેલા જ કહ્યું હતું પુત્રનો મોહ ન કર, આ પુત્ર તારા દુઃખનું કારણ બનશે. નારદજીએ પુત્રના જીવને બોલાવ્યો. પૂછ્યું કે તારા માતા પિતા તારા મોહને કારણે દુઃખ કરે છે કે કયા માતા પિતા? તમે એમ કહો છો કે તમે મારા માતા પિતા છો, કયા જન્મના? અરે આત્મા તો અમર છે, પાપ અને પુણ્ય જીવ ભોગવે છે, શરીર નાશવંત છે. તમે એમ કહો છો કે ગયા જન્મમાં તમે મારા માતા પિતા, કદાચ એના પહેલાના જન્મમાં હું તમારો પિતા પણ હોઈશ. આ તો બધા કર્મના બંધનો છે, આત્માને કોઈ બંધન નડતું નથી. આ બધું કર્મનું પરિભ્રમણ છે. ચિત્રકેતુ રાજાનો મોહ દૂર થયો. એ જ ચિત્રકેતુ ગંધર્વ બન્યો. એને મહાદેવજીની અવહેલના કરી, પાર્વતીજીનો શ્રાપ મળ્યો. એને સંકર્ષણ વિદ્યાનું દાન થયું અને એ જ વૃત્રાસુર બન્યો અને ઠાકોરજી પછી એનો ઉદ્ધાર કર્યો છે. 7મા સ્કંદમાં હિરણ્યકશ્યપુના મોહને દૂર કર્યો. 8મા સ્કંદમાં ગજેન્દ્રના મોહને દૂર કર્યો. 9 થી 12 સ્કંદ એ જીવના ભયની નિવૃત્તિ કરવા વાળા છે. અંબરીશનો ભય દૂર કર્યો. પરીક્ષિતનો મૃત્યુનો ભય દૂર થયો. એમ ભાગવતજી શોક, મોહ અને ભય ત્રણેયની નિવૃત્તિ કરે છે. એવું શ્રીમદ ભાગવત છે.